નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એમએસ યુનિવર્સિટીમાં એક ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી કે જ્યારે અનુભવી અને વરિષ્ઠ પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ યુનિવર્સિટીની સૌથી મોટી અને મહત્વની ગણાતી કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકેનો પદભાર વિધિવત રીતે સંભાળ્યો। એમએસ યુનિવર્સિટીમાં એક સાથે 6 ફેકલ્ટી ડીનની જાહેરાત કરી। આજે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીનો ચાર્જ પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે સંભાળ્યો। ફેકલ્ટીના વિવિધ વિભાગના વડાઓ અને સિનિયર પ્રોફેસરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। માત્ર શિક્ષકો જ નહીં પણ વહીવટી કાર્ય સાથે જોડાયેલા કર્મચારીઓએ પણ પ્રોફેસર શાહને ફૂલહાર અને બુકે આપી તેમનું સ્વાગત કર્યું। આ મેળાવડો સાબિત કરે છે કે પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ પ્રત્યે સાથી કર્મચારીઓ અને સહકર્મીઓમાં કેટલો આદર અને વિશ્વાસ છે। સૌથી પહેલા તો રણનીતિ તો યુદ્ધમાં હોય। હું કોઈ યુદ્ધ કરવા નથી બેઠો। મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનું સ્વપ્ન વિકસિત વડોદરા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન વિકસિત ભારત, તો એના માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય આપણી આ યુનિવર્સિટીનું એક મહત્વનું યોગદાન વડોદરાના વિકાસમાં હોય જ અને હોવું જોઈએ છે જ। આજે મને યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ છે। આ યુનિવર્સિટીએ મને જ્યારે આ ફેકલ્ટીની જવાબદારી આપી છે ત્યારે મારા વિદ્યાર્થીઓ સમાજમાં એમની સ્વીકૃતિ વધે, મારા વિદ્યાર્થીઓ સારી રીતે ભણે અને એમને જીવનમાં ક્યાંય કોઈ તકલીફ ન પડે, આગળ વધી શકે, એ રીતે મારી યુનિવર્સિટીમાંથી પાસ થતા બીકોમના વિદ્યાર્થી, એમકોમના વિદ્યાર્થી, બીબીએના વિદ્યાર્થીઓ ને બધી જ સુવિધાઓ મળે। વિદ્યાર્થીઓ અને સમાજ માટે ફેકલ્ટીએ જરૂરી એ બધું જ કરવું, એ એકમાત્ર લક્ષ્ય સાથે હું અહીંયા બેઠો છું। મને વિશ્વાસ છે કે મારી જે ફેકલ્ટીનો સ્ટાફ છે એ ખૂબ જ સક્રિય રીતે સમાજની આ જે વિકાસ યાત્રા છે એમાં મારી સાથે રહી અને મને મદદરૂપ થશે। અને સાથે સાથે વડોદરાના મીડિયાને અને પ્રેસને પણ હું સાથે રહી અને આવો આપણે સૌ, કારણ કે તમે પણ અહીંના જ વિદ્યાર્થીઓ છો એમએસના જ, તો આપણે સૌ સાથે મળી અને યુનિવર્સિટીને ઊંચાઈઓ પર લઈ જઈએ અને વડોદરા શહેરને એક સારી યુનિવર્સિટી અને એક સારું શિક્ષણ પ્રોવાઈડ કરીએ। વિદ્યાર્થી સંગઠનોને શું મેસેજ આપશો? ઘણા બધા પ્રોબ્લેમ લઈને લોકો આવેદનો આપતા હોય છે, વિરોધ કરતા હોય છે, તે વિદ્યાર્થી સંગઠનોને શું મેસેજ આપશો? મારી તો દરેકને, કર્મચારી, વિદ્યાર્થી નેતાઓ, વિદ્યાર્થી સંગઠનો, કર્મચારી સંગઠનો, દરેકને એક જ વિનંતી છે કે આપણે સૌ યુનિવર્સિટી માટે કામ કરીએ છીએ। આપણા સૌના હૃદયમાં યુનિવર્સિટી પહેલી, એમએસયુ ફર્સ્ટ હોય અને એ પ્રમાણે આપણે સૌ કામ કરીએ। અને મારો અભિગમ એવો રહેશે કે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપવું જ ના પડે। હું જ જાતે એવું સક્રિય રીતે કામ કરું કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે, તો વિદ્યાર્થીઓ નેતાઓએ પણ આવું ના પડે, તો એ લોકો પણ પોતાના શિક્ષણમાં ધ્યાન આપી શકે। હા, કદાચ ઘણા વર્ષોથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ કે બીજા કોઈ પ્રોબ્લેમ હશે, હું એવું નથી કહેતો કે નથી, તો હશે તો ભેગા થઈને સોલ્વ કરીશું। એમાં કંઈ લડવા ઝઘડવું, માગવું, આપવું એવું કંઈ હોય જ ના શકે। આપણે બધા એક ટીમ છે, ટીમ એમએસયુ, અને એ રીતે કામ કરીશું અને થશે એવો મને વિશ્વાસ છે। સાહેબજી, ખાસ કરીને રિઝલ્ટ ને પરિણામને લઈને દર વખતે આવેદનપત્રોની કરોડ લાગતી હોય છે। કોઈ પણ ડીન આવ્યા પછી એ કામ નથી થયું કે સમયસર પરિણામ મળ્યું હોય, તમે કઈ રીતે આ વાતને લઈને આગળ રજૂઆત કરશો? કારણ કે સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી, મારી ફેકલ્ટીના પરિણામોની જ્યાં સુધી હું વાત કરું ત્યારે એ મારે રજૂઆત નથી કરવાની, મારે એના માટે પ્રયત્ન કરવાનો છે, કામ કરવાનું છે। અને મારો પ્રયત્ન એવો રહેશે કે ટાઈમ લિમિટમાં રિઝલ્ટ આવે અને વિદ્યાર્થીઓને આગળ ભણવામાં ક્યાંય તકલીફ ન પડે, એમની માર્કશીટ વગર, રિઝલ્ટ વગર એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, એ જોવાની મારી ફરજ છે અને હું સંપૂર્ણપણે ફરજ નિભાવીશ એવો મને વિશ્વાસ છે।